નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે પીએસઆઈની પરીક્ષા। પોલીસ ભરતી બોર્ડ દ્વારા શહેરના 70 કેન્દ્ર ઉપર 21,000 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરાથી કરાશે સતત મોનિટરિંગ। પરીક્ષાર્થીઓને અન્ય શહેરોમાંથી વડોદરા આવવા એસટી બસ દ્વારા કરાય છે વિશેષ વ્યવસ્થા। શહેર પોલીસ તંત્ર દ્વારા પણ પરીક્ષાર્થીઓને કેન્દ્ર ઉપર પહોંચવા એસટી ડેપો રેલવે સ્ટેશન ખાતે રિક્ષાઓ રખાઈ છે સ્ટેન્ડ બાય। સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર વિવિધ વાહનો મારફતે આવ્યા। કોઈપણ ગેરરીતિ ના થાય તે માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાખવામાં આવી રહી છે તકેદારી। પરીક્ષા સારી જશે તેનો પરીક્ષાર્થીઓને આશાવાદ। ભાવનગર, થરાદ, રાજકોટ સહિતના અન્ય શહેરોમાંથી પરીક્ષા આપવા આવી પહોંચ્યા પરીક્ષાર્થીઓ। જી સર, આજે પરીક્ષા ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા છે પીએસઆઈની, શું કહેશો? કઈ રીતની વ્યવસ્થા ગોઠવવામાં છે? આપણા ત્યાં કેટલા બ્લોક્સ બનાવવામાં આવ્યા છે? કઈ રીતનું ગોઠવણ? નમસ્કાર, મારું નામ નરેન્દ્ર આર પટેલ, પ્રિન્સિપાલ શ્રેયસ વિદ્યાલય। અમારી સંસ્થામાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની વ્યવસ્થા કરેલી છે, જેમાં કુલ 10 બ્લોક છે અને દરેક બ્લોક દીઠ 30 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરેલી છે। શાળામાં દરેક રૂમની અંદર કેમેરા અને જે જરૂરી વ્યવસ્થા છે એ બધી જ કરેલી છે। મહિલાઓ માટે અલગથી ચેકિંગની વ્યવસ્થા કરેલી છે, બાયોમેટ્રિકની પણ વ્યવસ્થા કરેલી છે અને સુચારુ રૂપે પરીક્ષા લેવાય એવી અમારી તૈયારી છે। સાહેબ, વિદ્યાર્થીઓને અગવડને આપણા ગરમીનો સિઝન છે, કઈ રીતની પાણીની અન્ય વ્યવસ્થા છે? પાણીના ઠંડા જગની અમે વ્યવસ્થા કરી છે, જે ક્લાસમાં દરેક સ્ટુડન્ટ સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરેલી છે અને લાઇટ, પંખા બધું જ અમારું બરાબર રીતે ચાલે છે। અત્યારે હાલ પીએસઆઈની એક્ઝામ છે અને હું અત્યારે ભાવનગર ચાલું છું અને સરસ તૈયારી છે, બરાબર। પેપર સારું જાય એવું જોઈએ, કેવું પેપર આવે આશા છે। કેટલા પેપર હોય છે કુલ? અત્યારે 2 પેપર છે, પહેલાં એમસીક્યુ છે અને પછી ડિસ્ક્રિપ્ટિવ છે, એવી રીતે લે છે। 9:30 થી પેપર શરૂ થાય છે અને 12:30 પેપર એક પૂરું થાય છે, પછી 3 વાગ્યાથી 3:30 થી શરૂ થાય છે અને 6 વાગ્યે પેપર પૂરું થાય છે। એવી રીતે 2 પેપર લેવાના છે। અગાઉ ફિઝિકલ પરીક્ષા લેવાય, કેવી લાગી તમને? એ તો સરસ ગઈ, ખેડા હતું મારો વારો અને 22 મિનિટમાં પૂરું કરેલું છે। વડોદરા આવવા જવાની વ્યવસ્થા કેવી હતી? બસની વ્યવસ્થા સારી હતી। ઓકે, શું નામ તમારું? કિરીટ પરમાર। મારું નામ છે તડી કિંજલબેન ઘનશ્યામભાઈ, હું દાહોદ જિલ્લાથી આવું છું પીએસઆઈની એક્ઝામ આપવા માટે। આજે કેવી તૈયારીઓ તમારી? તૈયારી તો અમારા પ્રમાણે ફૂલ તૈયારી છે, મતલબ અમે ક્લાસમાં તૈયારી કરાવીએ એ પ્રમાણે અમે એક્ઝામ આપી શકીએ। શું કહેશો, દાહોદથી અહીંયા પહોંચવામાં કોઈ તકલીફ પડી હોય એવું કંઈ? ના, કોઈ તકલીફ નહીં। ભૂતકાળની અંદર જે ગેરરીતિઓ થઈ હતી અને પરીક્ષાઓ મોકૂફ રહેતી હતી એ મામલે શું કહેશો? અત્યારે કોઈ એવો આણસાર લાગે તમને? ના, કોઈ આન્સર નહીં। ઓકે, ફિઝિકલ એક્ઝામ કેવી ગઈ તમારી?